આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવાયાર્ડ સરદારનગર સંત જોસફ સ્કૂલ પાસે એક ભુવાના દર્શન થઈ રહ્યા છે। પંડ્યા હોટલથી છાણી જકાતનાકાના માર્ગ પર ડ્રેનેજની મેન લાઇન નાખવામાં આવી છે, પરંતુ જે અહીંયા ખાડો પડી રહ્યો છે તેના લીધે જ ખાડાનું પુરાણ નથી થયું। અવરજવર કરતા જે રાહદારીઓ છે તેઓને તકલીફ પડી રહી છે। વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી વિજય જાદવને જાણ કરતા જ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। લોકોના જીવના જોખમે જ્યારે ટ્રાફિક ના નિયમો કોઈ પ્રકારના નથી ત્યારે ટ્રાફિક શાખાને જાણ કરી અને બેરિકેડ લગાવવામાં આવે અને વોર્ડના અધિકારીઓને તેઓએ જાણ કરી છે। અત્યારે આ નવાયાર્ડ લાલપુરા મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર અવારનવાર આ ભૂવા પડી રહ્યા છે। મુદ્દાની વાત છે કે વર્ષો પહેલાં પંડ્યા હોટલથી લઈને જકાતનાકા સુધી આ રોડની મેન હોલની કામગીરી કરવામાં આવી હતી અને જે તે સમયે તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં મેન હોલ છે ત્યાં આગળ જ ભૂવા પડી રહ્યા છે। મુદ્દાની વાત એ છે કે જે સમયે આ ડ્રેનેજની કામગીરી થઈ એ સમયે જે પ્રોપરલી પુરાણ કરવું જોઈએ, જે તે કોન્ટ્રાક્ટર છે પ્રોપરલી પુરાણ કર્યું નહીં અને જેના કારણે અત્યારે ભૂવા પડી રહ્યા છે। મારો એક પ્રશ્ન પ્રશાસનને એ છે કે જે તે સમયે જે પણ કોન્ટ્રાક્ટર છે જેને આ કામગીરી સોંપવામાં આવી હશે, કામગીરી થયા પછી એનું ટોટલી પેમેન્ટ તમે કરી દીધું, અત્યારે આ જે ભૂવાઓ પડી રહ્યા છે એ કામગીરીનું પેમેન્ટ કોણ કરશે? આ એક પ્રશ્ન તો તંત્રની સામે છે। કારણ કે વાત એ છે કે જે પણ કોન્ટ્રાક્ટર છે નિષ્કાળજીપૂર્વક કામગીરી કરે છે અને અત્યારે તમે જો કે જે પણ પુરાણ કરવામાં આવે એનો ખર્ચો કોણ ભોગવશે? આ તો પબ્લિકના પૈસે લીલા લહેર ચાલી રહી છે અને તંત્રે પણ ખરેખર આ વાત માટે ગંભીરતા લેવી જોઈએ। કારણ એ છે કે ગમે ત્યારે આવી રીતે વસ્તુ થાય, જે બી કોન્ટ્રાક્ટર છે હલકી કક્ષાની કામગીરી કરે અને પછી ફરી પબ્લિકના પૈસે તામઝામ થઈ રહ્યા છે। એટલે મારી આપના ટીવી ચેનલના માધ્યમથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને એક જ માંગ છે કે આ જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગ પર જે પણ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી હશે સૌથી પહેલાં તો એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને અત્યારે જે પણ આ જે ખર્ચો થશે એ ખર્ચો પૂરેપૂરો એની પાસેથી વસૂલ કરવામાં આવે એ જ હું માંગ કરીશ।